તાલુકા પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર થયા બાદ આજે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં તાલુકા પંચાયતની કુલ 32 બેઠકો હતી. આ બેઠકોમાંથી 17 બેઠકો ભારતીય જનતા પાર્ટી દ્વારા કબજે કરવામાં આવી હતી, જ્યારે 13 બેઠકો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ફાળે ગઈ હતી. ઉપરાંત એક બેઠક આમ આદમી પાર્ટી સમર્થિત ઉમેદવાર અને એક બેઠક અપક્ષ ઉમેદવાર દ્વારા જીતવામાં આવી હતી. ચૂંટણીના પરિણામ બાદ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી, જેમાં ભાદર બેઠક પરથી બોરલા ગામના સોલંકી ધીરુભાઈ વાલજીભાઈને તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે દિહોર ગામના મમતાબેન વિશાલભાઈ બાટિયાને ઉપપ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. સોલંકી ધીરુભાઈ વાલજીભાઈ આજે તરીકે જાહેર કરવામાં આવ્યા છે, શું કહેશો? બસ તાલુકા પંચાયતમાં તળાજામાં મને બિનહરીફ જાહેર કરવામાં આવ્યો છે તે બદલ તમામ સભ્યોનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. વિકાસના કાર્યમાં પહેલી પ્રાથમિકતા શું રહેશે? પ્રથમ પ્રાથમિકતા જે સ્થાનિક માણસો છે, જેની જરૂરિયાત છે, તેને સર્વપ્રથમ અમે પ્રાથમિકતા આપશું.